નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો અને જોરદાર મજામાં હશો. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે સૌથી પહેલા તો તૈયાર થઈ જાઓ, કારણ કે અંગ્રેજી બોલવું છે. તો અંગ્રેજી બોલવા માટે સૌથી વધારે જરૂરી શું પડે? પ્રેક્ટિસ. તો આજે જે સ્પોકન ઇંગ્લિશની જે પ્રેક્ટિસ છે અને એ ધમાકેદાર પ્રેક્ટિસ આજે કરવાના છીએ. 43માં થી પહોંચી ગયા છે. આગળના લેક્ચર નથી તો જોઈ લેજો. શરૂઆત કરીએ સાહેબ. ક્વેશ્ચન આન્સર. કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો એનો આન્સર કઈ રીતે આપણ, સાચી મેથડ શું છે ને એ મેથડ આજે આપણે સમજવાની છે, કે જેનાથી આપણે કોઈ પણ એક પ્રશ્નનો આન્સર આરામથી આપી શકીએ. તો રેડી છો? વિડીયોને લાઈક કરી દો ઝડપથી, પહેલા લાઈકનું બટન દબાવી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો અને કમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટ મોકલી દો. આગળના લેક્ચર જોયા હશે એટલે આમાં તકલીફ જરાય પડવાની નથી. શરૂઆત કરીએ સાહેબ. સૌથી પહેલા, હવે જ્યારે બે વ્યક્તિ વાતચીત કરતા હોય તો ત્યારે બે વાતચીતમાં કોઈ પ્રશ્ન પૂછે. ભાઈએ પ્રશ્ન પૂછ્યો, ડીડ યુ ઈટ બ્રેકફાસ્ટ ટુડે? શું તમે આજે નાસ્તો કર્યો? જોજો, હવે અહીંયા ડીડ થી ક્વેશ્ચન પૂછ્યો એટલે તમે નાસ્તો કર્યો. જો અહીંયા ડુ થી પ્રશ્ન પૂછે કે શું તમે નાસ્તો કરો છો? જો અહીંયા વિલ થી પ્રશ્ન પૂછે કે શું તમે આજે નાસ્તો કરશો? ધ્યાન રાખવાનું છે, આ બધી વસ્તુ આપણે શીખવાડેલી છે. હવે એનો જવાબ શું દેવો? ડીડ યુ ઈટ યોર બ્રેકફાસ્ટ? તો યસ આઈ હેડ. હવે સાહેબ અહીંયા ઈટ છે ને, હેડ શું કામ આવ્યું? તો ધ્યાન રાખજો કે આપણે કોઈ નાસ્તો કરીએ છીએ, કોઈ નાસ્તો કર્યો કે એના માટે ટેક, હેવ અને ઈટનો ઉપયોગ કરીએ છીએ. આપણા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મેં તમને સમજાવ્યું હતું કે આઈ હેવ માય બ્રેકફાસ્ટ. વર્તમાન કાળ હોય તો એમ કહી શકો હું મારો નાસ્તો કરું છું. આઈ હેડ માય બ્રેકફાસ્ટ, મેં મારો નાસ્તો કર્યો. અને એ રીતના તમે કહી શકો આઈ ટેક માય બ્રેકફાસ્ટ, એ રીતે તમે કહી શકો. તો આ હેડ છે એ રીતે અહીંયા એવું છે. યસ આઈ હેડ ટોસ્ટ એન્ડ જામ. મેં ટોસ્ટ અને જામ ખાધા, એનો મતલબ એવો થાય. વેર ડીડ યુ ગો યસ્ટરડે? વેર ડીડ યુ ગો એટલે તમે ક્યાં ગયા ગઈકાલે, યસ્ટરડે. તમે તમારા અકોર્ડિંગ જવાબ દેતા જો, પ્રેક્ટિસમાં ખાસ રાખજો. હવે ડીડ થી ક્વેશ્ચન પૂછાણો એટલે એમ આવશે આઈ વેન્ટ ટુ ધ પાર્ક વિથ માય ફ્રેન્ડ. હવે આપણે મહાનુભાવો કરીએ શું? આઈ વોઝ ગો ટુ. કા ભૂતકાળમાં છે ને ડીડ થી ક્વેશ્ચન પૂછાણો છે ને તો વોઝ થી જવાબ દે. એમ નો હોય ભાઈ, ધ્યાન રાખજો. ડીડ થી ક્વેશ્ચન પૂછાય તો જવાબમાં જ્યાં ક્રિયાપદ હોય એનું V2 આપી દેવાનું, પછી જવાબ આપવાનો. આઈ વેન્ટ ટુ ધ પાર્ક, આઈ વોઝ ગો, આઈ વોઝ વેન્ટ, આઈ વર વેન્ટ નહીં, આઈ વેન્ટ ટુ ધ પાર્ક. એના પછી ડીડ યુ વોચ ટીવી લાસ્ટ નાઇટ? નો, આઈ રેડ અ બુક. અથવા તો તમે એમ કહી શકો નો, આઈ ડીડ નોટ વોચ ટીવી. આ એ તમે એમ કહેજો આને રેડ વચાશે હો. શું? રેડ. શું કામ? સાદા ભૂતકાળમાં પૂછ્યો છે ને એટલે રીડના 3 અલગ અલગ રૂપ છે. રીડ, રેડ, રેડ. V2 અને V3 ને રેડ વચાય છે, આવું મેં તમને સમજાવ્યું છે. રેડી? નો, આઈ રેડ અ બુક. ના ભાઈ, મેં ટીવી નથી જોયું, મેં તો બુક વાંચી. ઓકે. એના પછી વોટ ટાઈમ ડીડ યુ વેક અપ ધીસ મોર્નિંગ? હવે આ એક ક્વેશ્ચન તમે એમ પૂછી શકો કે વેન ડીડ યુ વેક અપ ઇન ધીસ મોર્નિંગ? મતલબ આ જે સવાર ગઈ એ સવારમાં તમે ક્યારે ઉઠ્યા? તો તમે કહી શકો વેકઅપ છે તો વેકઅપ નું વોકઅપ થઈ જાય. શું કામ? ડીડ થી પૂછાણો છે એટલા માટે. જો કદાચ એમ પ્રશ્ન પૂછો વોટ ટાઈમ ડુ યુ વેકઅપ? તો આઈ વેકઅપ. વોટ ટાઈમ વિલ યુ મેકઅપ? આઈ વિલ વેકઅપ. ધ્યાન રાખવાનું કયા ટેન્સમાં પૂછે છે ને કઈ પ્રકાર તમારે જવાબ દેવાનો, આટલી ક્લિયર ખબર પડવી જોઈએ. એના પછી ડીડ યુ ફિનિશ યોર હોમવર્ક? યસ આઈ કમ્પ્લીટેડ ઇટ બિફોર ડિનર. આ એડવાન્સ આન્સર કઈ રીતે આપવાની વાત છે. યસ આઈ કમ્પ્લીટેડ ઇટ બિફોર ડિનર, મતલબ કે આ ડિનર પહેલા જ મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. ઓકે. વોટ ડીડ યુ ડુ ઓન ધ વીકેન્ડ? મતલબ કે તમે વીકેન્ડ એટલે શનિ રવિ. વીકેન્ડ કોને કહેવાય? શનિ રવિ, સેટરડે સન્ડે. કે તમે તમારા વીકેન્ડમાં શું કર્યું? જોજો જવાબ, પ્રશ્ન સમજો કે શું કર્યું એવું કે છે. તો આઈ વિઝિટેડ એટલે કે મેં વિઝિટ કરી. કોની? માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. હું મારા ગ્રાન્ડ પેરેન્ટ્સને મળ્યો અથવા તો એની મેં વિઝિટ કરી અને હું મુલાકાત એની લીધી મેં. ઓકે. ડીડ યુ બાય એનીથિંગ એટ ધ સ્ટોર? ડીડ યુ બાય એટલે શું તમે કઈ સ્ટોરમાંથી ખરીદ્યું? યસ આઈ બોટ. યસ મેં ખરીદ્યું શું? સમ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. તો ધ્યાન રાખવાનું છે કઈ રીતે સેન્ટેન્સનો આન્સર આપવો. ડીડ થી પૂછાય તો V2. આ એક જ પદ્ધતિ સમજવાની છે કે કઈ રીતે આન્સર આપવો. એના પછી સાહેબ આગળ વધીએ તો આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે સાહેબ, સરળતાથી અંગ્રેજી શીખવા માટે ગુજરાતીઓ ફક્ત ને ફક્ત અત્યારે એક જ બુક ઉપર વિશ્વાસ કરી રહ્યા છે. એ છે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. અને સ્પોકન ઇંગ્લિશ માટે સૌથી વધારે બેસ્ટમાં બેસ્ટ આ બુક છે, કારણ કે 35 થી વધારે યુઝફુલ ટોપિક્સને આમાં કવર કરેલા છે વિથ પ્રેક્ટિસ.
વિથ વોકેબ્લરી બધી વસ્તુ આમાં આવી જશે. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. કેટલાય 349 રૂપિયા. આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એનો ઓર્ડર કરાવી શકો છો. તો અત્યારે જ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો. ઓકે, આગળ વધીએ. વેર વર યુ લાસ્ટ ફ્રાઈડે? ધ્યાન રાખજો, વેર વર યુ એટલે કે તમે ક્યાં હતા. લાસ્ટ ફ્રાઈડે એટલે ગયા સેટરડે, નહીં ફ્રાઈડે. તો હવે ત્યારે વોઝ વર્થી પ્રશ્ન પૂછાય તો જવાબ વોઝ વર્થી નથી દેવાનો હોય. ક્યાં હતા? તો આઈ વોઝ એટલે કે હું હતો એટ ફ્રેન્ડ્સ બર્થડે પાર્ટી. હું ફ્રેન્ડની જન્મદિવસ પાર્ટીમાં હતો. રેડી? તો પછી અહીંયા વોઝ વર્થી પૂછ્યું તો વોઝ વર્થી જ જવાબ. સાહેબ અહીંયા વર આવ્યું તો અહીંયા વોઝ કેમ? અરે અહીંયા યુ હતો એટલે વર આવ્યું, અહીંયા આઈ હતો એટલે વોઝ થઈ ગયું. ધ્યાન રાખવાનું. ચલો, ડીડ યુ એન્જોય ધ મૂવી? શું તમે મૂવી એન્જોય કર્યું? યસ, ઇટ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. હવે તમને થાય સાહેબ અહીંયા ડીડ થી ક્વેશ્ચન પૂછ્યો તો અહીંયા તો તમે જવાબ વોઝ થી આપ્યો, બટ ધ્યાન રાખો તમે મૂવી એન્જોય કર્યું હા પાડી પછી તમે એ મૂવી વિશે તમે થોડીક વાતે કરી કે ઇટ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. હા હો ભાઈ, બહુ મજા કરી અને બહુ જ સરસ હતું, બરોબર. અથવા તમે એમ કહી શકો યસ આઈ એન્જોયડ. એટલો જવાબ તમે આપી શકો છો. What did you have for lunch yesterday? What did you have? તમે આ લંચમાં શું લીધું? તો I had, have નું head થઈ જાય. I had sandwich and salad. આ સેન્ડવિચ વચ્ચે સેન્ડવિચ નહીં, ડી સાયલેન્ટ છે. ઓકે, ધ્યાન રાખજો. ચલો, did you meet any new people recently? તમે ન્યૂ પીપલ ને કોઈને મળ્યા છો રિસન્ટલી હમણાં જ? યસ, I met. મેટ એટલે હું મળ્યો. ધ્યાન રાખજો, I met some new colleagues at work. હું નવા કલીગ્સ ને મળ્યો. ઓકે, where did you travel during your last vacation? તમારું જે લાસ્ટ વેકેશન હતું એ સમય દરમિયાન તમે કઈ જગ્યાએ ટ્રાવેલ કર્યું, મુસાફરી કરી? તો I went to the beach with my family. with my family. ચલો, એના પછી did you play any sports over the weekend? શું તમે વીકેન્ડમાં એકઈ સ્પોર્ટ્સ રહીમાં? નો, I prefer to relax on weekends. ના ભાઈ, મેં કોઈ કહેવાય ને શું કે ભાઈ ગેમ ન રમ્યું, પણ મેં એવું નક્કી કર્યું કે ભાઈ હું છે ને આરામ કરું ભાઈ વીકેન્ડમાં. કેટલું ભાઈ મગજમાં, એટલે મેં આરામ કરવાનું નક્કી કર્યું. વોટ ટાઈમ ડીડ યુ ગો ટુ બેડ લાસ્ટ નાઇટ? તમે ગઈ રાત્રે કેટલા વાગે સુવા ગયા? ગો ટુ બેડ એટલે કે ગયા. તો આઈ વેન્ટ ટુ બેડ એટલે કે હું બેડમાં ગયો એટ 10 PM, 10 વાગે હું સુવા ગયો. સાથે સાથે જવાબ આપજો ને વિડીયો લાઈક કરતા રહેજો. સાહેબ, ડીડ યુ વિઝિટ અ મ્યુઝિયમ ધીસ મંથ? શું તમે આ જે મંથ હતો એ મંથમાં તમે એક મ્યુઝિયમની વિઝિટ કરી? યસ, આઈ વેન્ટ ટુ ધ સિટી મ્યુઝિયમ. હા, મેં આ સિટીમાં એક મ્યુઝિયમ છે ને એમાં મુલાકાત લીધી. ઓકે, વોટ ડીડ યુ ડુ આફ્ટર સ્કૂલ યસ્ટરડે? મતલબ તમે જે ગઈકાલે શું કે વોટ ડીડ યુ ડુ આફ્ટર સ્કૂલ? તમે સ્કૂલ પછી ગઈકાલે શું કર્યું? તો આઈ ડીડ માય હોમવર્ક. મેં મારું હોમવર્ક કર્યું એન્ડ ધેન પ્લેડ વિડીયો ગેમ્સ. અને પછી હું વિડીયો ગેમ રમ્યો ધડાધડી. હા ચાલો, એના પછી ડીડ યુ કુક ડિનર લાસ્ટ નાઇટ? શું તમે મતલબ કુક કર્યું હતું, રસોઈ કરી હતી, રાંધ્યું હતું? નો, આઈ ઓર્ડર્ડ પિઝા ફોર ડિનર. ના ભાઈ, મેં તો પછી પિઝા મંગાવી લીધા હતા, ઓર્ડર કરી દીધો. ભાઈ રાંધવાનું કોણ હોય, અત્યારે તો એવો જ થઈ ગયું છે. ઓકે સાહેબ, આગળ વધીએ. મસ્ત મજાની રીતે આપણા 3 કોર્સિસ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પર અવેલેબલ છે. આ નંબર આપ્યા છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સિસની કોઈ પણની પ્રાઇઝ જાણી વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો અને કોઈ પણ એક કોર્સમાં જોડાઈ જાઓ. અને સાહેબ, બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવા માટે તમે રેડી થઈ જાઓ, કારણ કે હું તો રેડી જ છું અને હજારો વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે અને હજારો શીખી ગયા છે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? સાહેબ શીખી જાઓ ઝડપથી. 749 ઓનલી રેકોર્ડેડ કોર્સ. અને સાહેબ ઈ કોર્સ એવી રીતે બનાવ્યો છે જો કે બધામાં સેમ કોર્સ તો હશે જ, રેકોર્ડેડ છે એ બધો રેડી. આમાં દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર આવશે. આમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે જેની પ્રાઇસ 2499 છે. પણ આ કોર્સ ફક્ત ને ફક્ત 10 મહિના છે. આ બંને કોર્સ 1 વર્ષના છે. આની પ્રાઇસ 999 રૂપિયા છે. તો ખાસ પહેલા ધોરણે જોઈ લેજો. ચલો, વેર ડીડ યુ ફાઇન્ડ યોર લોસ્ટ કી? મતલબ કે તમે ક્યાંથી તમારી જે ખોવાઈ ગયેલી ચાવી મેળવી? આઈ ફાઉન્ડ, ફાઇન્ડનું ફાઉન્ડ થઈ જશે. આઈ ફાઉન્ડ ધેમ ઓન ધ કિચન કોર્નર. કિચનના કોર્નરમાં જ પડી હતી, ત્યાંથી મને મળી ગઈ. ઓકે, વોટ ડીડ યુ વિયર ટુ ધ જોબ ઇન્ટરવ્યુ? તમે જોબ ઇન્ટરવ્યુ દેવા ગયા ત્યાં તમે શું પહેર્યું? વિયર એટલે પહેરવું થાય. જોજો
આ વિડીયોમાંથી વોકેબ્યુલરી પણ ઘણી બધી ઇમ્પ્રૂવ થશે. ક્વેશ્ચન કેમ પૂછો એ પણ તમને નોલેજ મળશે. આઈ વોર, વિયર નું થઈ જશે વોર. આઈ વોર એટલે મેં પહેર્યું. આઈ વોર અ ફોર્મલ શર્ટ એન્ડ ટ્રાઉઝર, મેં ફોર્મલ શર્ટ પહેર્યો અને ટ્રાઉઝર એટલે કે પેન્ટ પહેર્યું. બરોબર છે? ઓકે. એના પછી ડીડ યુ વિઝિટ અ ફ્રેન્ડ ધીસ વીક, શું તમે તમારા મિત્રને વિઝિટ કરી, મળ્યા તમે? યસ, નો, આઈ સ્ટેડ હોમ એન્ડ રિલેક્સ, ઘરે જ આરામ કરવા વાળો વાળા હોય એવું મને લાગે. ના ભાઈ, રિલેક્સ, મેં સ્ટેડ, રોકાણો. Where did you go shopping last Saturday? Where did you go for shopping? So I went to the mall and bought some clothes. હું મોલમાં ગયો અને કપડા ખરીદ્યા. જો V2 ધ્યાન રખને કા. ઓકે. Did you learn something new yesterday? શું તમે ગઈકાલે કઈ નવું શીખા? Yes, I learned a new recipes. મતલબ કે મેં નવી રેસીપી શીખી. ચલો. What time did you class start today? મતલબ કે આજે તમારો ક્લાસ ક્યારે શરૂ થયો? જો ગુજરાતી કરવામાં ધ્યાન રાખજો અથવા તો સમજવામાં ધ્યાન રાખજો. ગુજરાતી કરવું નથી પણ તમને સમજાઈ જવું છે. ડીડ થી ક્વેશ્ચન પૂછો એટલે કોઈ કામ કર્યું એવું જ છે. માય ક્લાસ સ્ટાર્ટેડ એટ 9 AM, 9 વાગે મારા ક્લાસ શરૂ થઈ ગયા હતા. ડીડ યુ ટેક અ બસ ટુ વર્ક ધીસ મોર્નિંગ? નો, આઈ ડ્રો માય કાર ટુ વર્ક. ભાઈ બસ નહીં, કાર લઈને, ડ્રો એટલે ચલાવી, હું કાર લઈને જ ગયો. વેર ડીડ યુ ગો ફોર યોર લાસ્ટ બર્થડે સેલિબ્રેશન? તમે તમારું બર્થડે સેલિબ્રેશન કરવા માટે ક્યાં ગયા હતા? આઈ વેન્ટ ટુ અ નાઇસ રેસ્ટોરન્ટ વિથ માય ફ્રેન્ડ્સ. ઓકે, હું મારા ફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં ગયો હતો. ડીડ યુ વિઝિટ અ રિલેટિવ રિસન્ટલી? યસ, આઈ વિઝિટેડ માય આન્ટ લાસ્ટ વીકેન્ડ. હા, હું લાસ્ટ વીકેન્ડ એને મળ્યો હતો. ઓકે. વોટ ડીડ યુ સ્ટડી ઇન કોલેજ? તમે હું ભણ્યા કોલેજમાં? ખાઈ નહીં, આવી મજાક નહીં. આઈ સ્ટડીડ કમ્પ્યુટર સાયન્સ. ભણવા વાળા હોય ભણી લે હોય. ઓકે. એના પછી વેર ડીડ યુ મીટ યોર બેસ્ટ ફ્રેન્ડ? તમે ક્યાં મળ્યા હતા તમારા બેસ્ટ ફ્રેન્ડને? વી મેટ એટ માય સ્કૂલ. હું મારા સ્કૂલે જ મારા મિત્રોને મળ્યો હતો. ઓકે. એના પછી વોટ ડીડ યુ ડુ ઓન યોર ડે ઓફ? તમારો જે રજાનો દિવસ હોય છે ત્યારે તમે શું કર્યું? તો આઈ વોચ્ડ અ મૂવી એન્ડ રિલેક્સ્ડ એટ હોમ. મૂવી જોયું અને રિલેક્સ થયા. ઓકે. એના પછી ડીડ યુ ટ્રાય અ ન્યૂ રેસ્ટોરન્ટ રિસન્ટલી? તમે કઈ નવું રેસ્ટોરન્ટ ટ્રાય કર્યું, ખાવા માટે ગયા? યસ, આઈ ટ્રાઈડ અ ન્યૂ ઇટાલિયન રેસ્ટોરન્ટ. ઓકે. એના પછી ડીડ યુ વિઝિટ અ બુક સ્ટોર ધીસ મંથ? તમે કઈ બુક સ્ટોરમાં ગયા? યસ, આઈ બોટ અ ન્યૂ બુક્સ એટ ધ બુક સ્ટોર. યસ. એના પછી વોટ ડીડ યુ ટોક અબાઉટ વિથ યોર ફ્રેન્ડ્સ યસ્ટરડે? તો વી ડિસ્કસ્ડ અવર ફેવરિટ મૂવીઝ એન્ડ હોબીઝ. અમે ડિસ્કસ કર્યું કે અમારા મૂવીઝ વિશે એના માટે. બરોબર છે? એની સાથે સાથે ડીડ યુ અટેન્ડ? હવે અહીંયા હા બરોબર, અટેન્ડેડ નથી. ડીડ યુ અટેન્ડ અ વેડિંગ રિસન્ટલી? તમે કઈ લગ્ન પ્રસંગમાં ગયા હતા? તો યસ, આઈ વેન્ટ ટુ માય કઝિન્સ વેડિંગ. હું મારા કઝિનના વેડિંગમાં ગયો હતો. વેર ડીડ યુ સ્પેન્ડ યોર સમર વેકેશન? તમે તમારું સમર વેકેશન ક્યાં પસાર કર્યું? તો આઈ સ્પેન્ટ ઇટ એટ ધ બીચ વિથ માય ફેમિલી. આઈ સ્પેન્ટ ઇટ વિથ એટ ધ બીચ વિથ માય ફેમિલી. મેં મારું જે વેકેશન હતું ને એ બીચ ઉપર મારા ફેમિલી સાથે પસાર કર્યું. ઓકે. ડીડ યુ રિસીવ એની ગિફ્ટ્સ ઓફ યોર લાસ્ટ બર્થડે? યસ, એટલે તમને કઈ ગિફ્ટ મળી બર્થડેમાં? તો યસ, આઈ ગોટ અ ન્યૂ વોચ એન્ડ સમ બુક્સ ફ્રોમ માય લાસ્ટ બર્થડે. ઓકે. એના પછી સાહેબ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ સ્કિટ્સ. સાહેબ એવી સરસ મજાની રીતે 4 PDF છે. આ 3 તો ખરી જ, એની સાથે સાથે એક સરસ મજાની વર્બની PDF, 4 PDF નો કોમ્બો તમને મોકલવામાં આવશે. આમ તમે ઇન્ડિવિજ્યુઅલ આની 99 રૂપિયા, આની 149, આની 169 રૂપિયા, આમ ટોટલ એની 470 રૂપિયા પ્રાઇસ થાય. બટ તમને 299 રૂપિયામાં સંપૂર્ણ PDFs તમને મળી જશે. અત્યારે જ QR કોડને સ્કેન કરી 299 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો, તરત જ તમને મોકલાવી દેવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે જોઈ લેજો. What did you order at the restaurant last night? I ordered pasta with tomato sauce. પાણી આવી ગયું. મતલબ કે મેં ઓર્ડર કર્યા પાસ્તા અને ટોમેટો સોસ. એના હારે તો જોઈએ જ, એ પણ ઓર્ડર કર્યું. એના પછી ડીડ યુ વિઝિટ અ હિસ્ટોરિકલ પ્લેસ રિસન્ટલી? યસ, આઈ વિઝિટેડ એન ઓલ્ડ કેસલ. મતલબ કે હા, મેં એક બહુ જૂનો કિલ્લો, બરોબર છે, કેસલ એટલે શું થાય? કિલ્લો, એની મુલાકાત કરી હતી. ઓકે. વેર ડીડ યુ ગો ફોર યોર લાસ્ટ જોબ ઇન્ટરવ્યુ? તમે લાસ્ટ જોબ ઇન્ટરવ્યુ માટે ક્યાં ગયા હતા? તો આઈ વેન્ટ ટુ અ કંપની ડાઉનટાઉન. બરોબર છે, એની અમે મુલાકાત લીધી હતી.
ઓકે, ડીડ યુ પાર્ટિસિપેટ ઇન એની સ્પોર્ટ્સ ઇન સ્કૂલ? તમે સ્કૂલમાં કઈ પાર્ટિસિપેટ કર્યું એ કઈ મતલબ સ્પોર્ટ્સમાં? યસ, આઈ પ્લેડ બાસ્કેટબોલ ઇન હાઈ સ્કૂલ. હાઈ સ્કૂલમાં મેં રમ્યો હતો બાસ્કેટબોલ. ઓકે, વોટ ડીડ યુ ડુ ઓન યોર લાસ્ટ રેઇની ડેઝ? તમારા લાસ્ટ રેઇની ડેઝમાં તમે શું કર્યું? તો આઈ સ્ટેડ ઇન્ડોર્સ એન્ડ રીડ અ બુક. જો કહું છું ને એલા, એ અંદર રહેવા વાળો જ માણસ છે, બહાર નીકળતો જ નથી. આઈ સ્ટેડ ઇન્ડોર્સ એન્ડ એટલે મેં હું ઇન્ડોર જ રહ્યો અને રીડ અ બુક, અને હું મતલબ કે બુક વાંચી. સારી વાત કહેવાય, બીજું તો કઈ કહેવાય નહીં. ડીડ યુ અટેન્ડ અ મ્યુઝિક કોન્સર્ટ રિસન્ટલી? તમે કઈ મ્યુઝિક કોન્સર્ટ છે એ કઈ વિઝિટ કરી છે? નો, આઈ હેવન્ટ બીન ટુ અ કોન્સર્ટ લેટલી. બરોબર, મેં કોન્સર્ટમાં નથી ગયો. ડીડ યુ ટ્રાય અ ન્યૂ હોબી ધીસ મંથ? તમે કઈ ઓલી કઈ નવી કઈ ટ્રાય કરી હોબી? યસ, આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ટુ પ્લે ગિટાર. ટન 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 ટીન 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 આઈ. ઓકે, ચલો. ડીડ યુ વિઝિટ અ ફ્રેન્ડ ઇન અનધર સિટી રિસન્ટલી? નો, બટ આઈ પ્લાન ટુ વિઝિટ ધેમ નેક્સ્ટ મંથ. પણ મેં વિઝિટ પ્લાન નથી કર્યો, બટ હું એને મેં પ્લાન કર્યો હતો એને મળવાનો. ઓકે, જો આવી જ રીતે આપણી ચેનલ પર એક વખત જોડાઈ જાઓ, વોટ્સઅપ ચેનલમાં મજા આવશે. નંબર ઉપર મેસેજ કરો, લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરી ફોલોનું બટન દબાવી દો. ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામને ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દો સાહેબ, બહુ મજા આવવાની છે ત્યાંથી. અને સાહેબ અહીંયા જે પ્રેક્ટિસ કરાવી છે એ પ્રેક્ટિસ કરવા ખાતર નહોતી. હવે એના માટે તમારે આ જેટલા પણ સેન્ટેન્સીસ કરાવે એના એની વધારે ને વધારે એવા ને એવા સેન્ટેન્સીસ બનાવવાના છે, જેથી તમને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે. તો આવા સેન્ટેન્સીસ આવતા રહેશે આપણી ચેનલ ઉપર. તમે જોડાયેલા રહ્યો, વિડીયોને લાઇક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, બધા કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દેવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.